જ્યારે હું એક્ઝામ દેવા ભુજ આવ્યો ત્યારે મને વિચારતો હતો જ કે 10મી સદીના અતિ પ્રાચીન લાખેશ્વર મહાદેવના દર્શન કરવા અને ત્યાંનો ઇતિહાસ જાણવા તો ચોક્કસ મારે જવું છે. પણ આ તો વિચાર હતો, આવે અને જાય. તેના ઉપર જો એક્શન લેવામાં આવે તો જ એ વિચાર પૂર્ણ થાય. હવે એક્શન ક્યારે થાય? એક દિવસ નક્કી થયો અને ત્યારે તો ઈરાદાપૂર્વક જવું જ છે. એ ઈરાદાપૂર્વક હું બહાર નીકળ્યો અને પછી તો એ કાકાના બાઇકમાં સવાર થઈને કેરા ગામ પહોંચું છું. મિત્રો, આ લેફ્ટનો એક અનેરો સ્વાદ છે, અનેરી મજા છે. મજા એ છે કે ઘણું બધું જાણવા મળે છે, એમની ઘણી વાતો જાણવા મળે છે ને એક પોતીકો માણસ જાણે કે આપરો બની જાય છે. કેરા એમનું મોસાળ હતું એટલે આસપાસના ગામોથી સારી રીતે તેઓ પરિચિત હતા. તેઓ મને છેટ લાખેશ્વર મહાદેવના મંદિર મેકવા આવ્યા અને થોડોક સમય રહ્યા પછી તેમને વિદાય લીધી. થોડીક ક્ષણોમાં મારા ભાઈબંધો પણ પહોંચવાના હતા. એટલી વારમાં મંદિરને નિહાળી રહ્યો હતો. કેવું અદ્ભુત આ મંદિર છે. નમસ્કાર મિત્રો, અત્યારે અમે આવ્યા હતા ભુજમાં આવેલા કેરા ગામમાં. આ કેરા ગામમાં આવેલું છે અતિ પ્રાચીન ભગવાન શિવનું મંદિર અને એમ કહેવાય છે કે આ મંદિર 10મી સદીનું છે. આ મંદિર કચ્છના શક્તિશાળી રાજા એવા લાખા ફુલાણી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરના ઇતિહાસની સામાન્ય માહિતી તમે જાણ્યા કે આ મંદિરનું બાંધકામ કચ્છના પ્રતાપી શાસક એવા લાખા ફુલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. એમ આ મંદિર 10મી સદીનું, એમ 1000 વર્ષ જૂનું છે. આ મંદિરની શૈલી જે છે એ દક્ષિણ ભારતના મંદિરો જેવી છે અને સાથે ખજુરાહોનું જે મંદિર છે એના જેવી જ શિલ્પ અને સ્થાપત્ય આ મંદિરમાં તમને જોવા મળશે. વાત કરીએ તો આ જે કેરા ગામ છે ત્યારનું કપિલકોટ કે કેરાકોટ જે લાખા ફુલાણીની રાજધાની હતી અને એ રીતે આ જગ્યા ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક છે. આવી જ વાતો અમે બધા મિત્રો કરી રહ્યા હતા. મિત્રો, ભાઈબંધો સાથે પ્રવાસ ટ્રાવેલ કરવાની મજા જ કંઈક અલગ આવે છે અને ભલે ને 10 કે 20 કિલોમીટરનો પ્રવાસ હોય પણ મજા તો મજા હોય છે. અને સાથે તે જે પ્રવાસ હોય છે, જે ટ્રાવેલ હોય છે એ યાદગાર અને સાથે સાથે કઈ યાદોને લઈને જાય છે. આવો યાદગાર પ્રવાસ અમારા સૌ મિત્રો દ્વારા આ કેરા ગામનો કરવામાં આવ્યો. મિત્રો, 1819માં આવેલા ભૂકંપથી આ મંદિરને ઘણું એવું નુકસાન થયું, પરંતુ મંદિરનો શિખરનો ભાગ, ગર્ભગૃહ અને શિલ્પ અને સ્થાપત્ય આજે પણ સારી એવી સ્થિતિમાં જોવા મળે છે. જ્યારે હું આ મંદિરે આવ્યો ત્યારથી જ મારા મનમાં ઘણા પ્રકારના વિચારો આવી રહ્યા હતા. આ વિચારના વહેણને આપણે ક્યાં રોકી શકતા હતા? મંદિરની શૈલી, સ્થાપત્યો અને શિલ્પો અજોડ હતા. આ સ્થાપત્ય આજે પણ સારી એવી સ્થિતિમાં જોવા મળે છે. મંદિરના ટોચ ઉપર આવા ભરાવદાર, વજનદાર પથ્થરો પહોંચ્યા કેવી રીતે? કારણ કે આ વાત હમણાંની નથી. હમણાંની હદ તેમ છતાંય થોડીક મુશ્કેલ લાગત, પણ આ વાત આજથી 1000 વર્ષ પહેલાંની છે અને ત્યારે આવડા વિશાળ પથ્થરો ટોચે પહોંચ્યા કેવી રીતે? કેટલું બધું રહસ્ય, કેટલી બધી મિસ્ટ્રી આ મંદિર સાથે જોડાયેલી છે. 1000 વર્ષ પહેલા એવું શું હતું એમના પાસે કે આવા વજનદાર પથ્થરો ઉપર પહોંચ્યા છે? આજથી 1000 વર્ષ પહેલા આ કરવું કેટલું બધું અઘરું એમના માટે રહ્યું હશે. આ વિચારતા જ જાણે કે શરીરમાં એક ધ્રુજારી છૂટી પડે છે. બીજો વિચાર એ આવ્યો કે જ્યારે આ મંદિર પોતાની સંપૂર્ણ સ્થિતિમાં રહ્યું હશે ત્યારે એ કેટલું ભવ્ય હશે, એની ભવ્યતા કેવી રહી હશે. અત્યારે તો બસ આપણે સંપૂર્ણ આકારના મંદિરને વિચારી શકીએ છીએ. કેટલું બધું શબ્દોમાં નથી કહી શકાતું, એવું જ કંઈક અહીંયાનો મારો અનુભવ રહ્યો. અદ્ભુત અને અજોડ મંદિરના સ્થાપત્ય અને શિલ્પોને જોતા જાણે કે જોતા જ રહીએ. એ કલાકારોની કલા શું રહી હશે, એ કારીગરોની કારીગરી શું રહી હશે કે એમને આ પ્રકારનું અજોડ સ્થાપત્ય શિલ્પો તૈયાર કર્યા. કદાચ એમના નામ આપણને યાદ નથી કે એ કલાકાર કોણ હતા, પણ જે હોય તે તમામ કારીગર કલાકારોને હું સલામ ઠોકું છું સાહેબ. આ જગ્યા ખૂબ જ ઐતિહાસિક છે. આટલા બધા વર્ષો વીતી ગયા છતાં મંદિરનો ઘણો ખરો ભાગ જર્જરિત સ્થિતિમાં હોવા છતાં આજે પણ આ મંદિરની એટલી જ ભવ્યતા છે જેટલી એ જમાનામાં હતી. આજે આ મંદિર સંપૂર્ણ સ્થિતિમાં નથી, તેમ છતાંય એની ભવ્યતા ઓછી થઈ નથી. હજી એ જો કાન દઈને આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ ને તો એ કલાકારોની કલાની વીરોની વીરતા સંભળાય છે સાહેબ. સાચે જ આ જગ્યાએ આવતા ઐતિહાસિકતાની હવા આપણામાં સ્પર્શે છે અને આપણે અનાયાસે એ જમાનામાં, એ કાલખંડમાં પહોંચી જઈએ છીએ. એ હવાને, એ કલાને, એ હવાને, એ કલાને, એ રાજાને
હું નમન કરું છું. સાચે જ આ મંદિર, સ્થાપત્ય, શિલ્પો, આસપાસની જગ્યા, હવા બધું જ અજોડ છે, હંમેશા અજોડ રહેશે. જય માતાજી. હર હર મહાદેવ.